તો રાજ્યભરમાં આગળ 80માં સ્વતંત્રતા દિવસની જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે ગાંધીનગરમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। ગાંધીનગરમાં રામકથા મેદાન ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્વજવંદન કર્યું। અને સ્વતંત્રતા દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સંબોધન પણ કર્યું। કહ્યું કે માતા, બહેન અને દીકરીઓનું સિંદૂર ભૂંસવાનું અપરાધ જે આતંકીઓએ કર્યું હતું, એ સિંદૂરની શું કિંમત હોય છે તે આપણી સેનાએ દુનિયાને બતાવ્યું છે। હુમલો કરનારા તેમના આકા અને ઠેકાણાઓ નાબૂદ કર્યા છે। આતંકીના આકાઓના ઠેકાણાઓને 27 મિનિટમાં નાબૂદ કર્યા। ભૂતકાળમાં હુમલાના આવા જવાબ નહોતા આપવામાં આવતા। આઝાદીના લડવૈયાના સ્વપ્નો હાલ પીએમ મોદી હકીકતમાં બદલી રહ્યા છે। પીએમ મોદીએ ભારતને શક્તિશાળી દેશ પ્રસ્થાપિત કર્યો છે અને રૂપિયા 500 કરોડના ખર્ચે રાજ્યમાં દેશનું પહેલું સાયબર યુનિટ પણ બનાવીશું તેવું ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે। વધુમાં કહ્યું કે રાજ્યના દરેક પોલીસ મથક સાથે આ યુનિટ કનેક્ટેડ રહેશે। ગાંધીનગરમાં દિવ્યાંગો માટે દેશનું સૌથી મોટું રમત સંકુલ પણ બની રહ્યું છે। કાયમ માટે મીચી નાખવાનું પરાક્રમ એટલે ઓપરેશન સિંદૂર। આપણી માતા બહેનોના ગળામાંથી મંગલસૂત્ર હટાવનારાઓને શ્વાસ કાયમ માટે બંધ કરી દેવાનું સાહસ એટલે ઓપરેશન સિંદૂર। આપણી પરાક્રમી સેના ભારતવાસીઓની રક્ષા માટે સदैव સજ્જ છે, તેનો પરચો એટલે ઓપરેશન સિંદૂર। દુશ્મનને પથ્થરનો જવાબ ઈંટથી આપવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો મક્કમ નિર્ધાર એટલે ઓપરેશન સિંદૂર। ઓપરેશન સિંદૂરે સશક્ત ભારતને શક્તિનોએ ઉજાગર કરી છે। પહેલા અનેકવાર આ દેશ પર 2014 પહેલા હુમલાઓ થતા હતા, દરરોજ નિંદાઓ થતી હતી, વાતચીત થઈને બધા જ વિષયો ક્યાંક ને ક્યાંક ખભે મુકાઈ જતા હતા। आज ऑपरेशन सिंदूरे भारतनी सेना, भारतनी ताकतने दुनिया भर में उजागर करी है। तो गृह राज्यमंत्रीए साइबर क्राइम अंगे निवेदन आप्युं छे। हर्ष संघवीए कह्युं छे कि दुनियाभर में साइबर क्राइम चैलेंज समान बनी गयुं छे। देशनुं प्रथम साइबर क्राइम यूनिट गुजरात में बनशे। साइबर क्राइम यूनिट माटे राज्य सरकार रूपिया 500 करोड़ फाळव्या छे, जेमां सीनियर अधिकारीओने जवाबदारी सोंपवामां आवशे अने जिल्लाओने सपोर्ट यूनिट पण मळशे। फॉरेन्सिक सायन्स यूनिवर्सिटीनी जेम साइबर क्राइमनुं पण एक खास यूनिट बनशे तेवुं गृह राज्यमंत्रीए कह्युं। આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે દુનિયાભરના સૌ દેશો સાયબર ક્રાઇમની ચેલેન્જો અનુભવી રહ્યા છે અને તેમાં જ ભારત દેશમાં ગુજરાત એ પહેલું એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જેમાં જે પ્રકારે એનએફએસયુ છે, જે પ્રકારે એફએસએલ છે, એ જ પ્રકારે ગુજરાતના તમામ જિલ્લાઓને જે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે તે જ પ્રમાણે સાયબર ક્રાઇમ માટેનું સ્પેશિયલ યુનિટનું આખું આયોજન કરવામાં આવશે, જેમાં 500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ સિનિયર અધિકારીઓથી લઈને એસપી સુધી તમામ લોકોની એક ટીમ જોડે જોડે ટેકનિકલ ટીમ બી એની અંદર અપોઇન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે ખૂબ ઝડપથી આવનારા દિવસોમાં ચાલુ કરીને રાજ્યના બધા જ જિલ્લાઓમાં જે સાયબર ક્રાઇમ યુનિટ છે એની સપોર્ટ સિસ્ટમ અહીંયાથી આપવામાં